24 હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે 24 માર્ક્સના, બરાબર. એમાં ખાલી જગ્યા, MCQ, પછી ખરા ખોટા, જોડકા, આવું હેતુલક્ષીમાં આવી શકે. પછી વિભાગ બીમાં દાખલા, એમાં 13 દાખલા આપેલા હશે. એમાં તમારે 9 દાખલા કરવાના, 2 માર્ક્સના હશે, એટલે 18 માર્ક્સનો હશે વિભાગ બી. વિભાગ સી બી 18 માર્ક્સનો, 9 દાખલા આપેલા હશે, એમાં 6 ગણવાના, 3 માર્ક્સના હશે, એટલે 18 માર્ક્સ. પછી વિભાગ ડી, એમાં 8 સવાલ આવેલા હશે, એમાં 5 ગણવાના, 4 માર્ક્સનું હશે, એટલે એ 20 માર્ક્સનું, ટોટલ 80 માર્ક્સ. તો આ રીતે બ્લુપ્રિન્ટ, તો આ રીતનું પેપર રિટર્ન હશે, બરાબર. હા, વિભાગ એ 24 માર્ક્સ, વિભાગ બી 18 માર્ક્સ, વિભાગ સી 18 માર્ક્સ અને વિભાગ 30 માર્ક્સ. તો આપણે સૌથી પહેલાં ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યા